અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી અવિરત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। લીલિયા તાલુકાના આંબા ગામે પણ ખેડૂતોની હાલત કફોડી બની છે। મગફળી, કપાસ અને સોયાબીનનો પાક સદંતર બરબાદ થયો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં ઉભેલા પાકમાં અંકુરણ થઈ જતા હવે આ પાક કોઈ મફતના ભાવે પણ લેવા તૈયાર નથી। અમારી મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે અને 100% પાક નિષ્ફળ ગયો છે, જેથી સરકાર કોઈપણ જાતનો સર્વે કર્યા વિના તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે। અમારા ગામમાં સતત 7 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને કપાસમાં કાલાની અંદર ઝીંડવું આખું કાલો ઉગી ગયું, આખું ટોટલી કપાસ ઉગી ગયો છે। સંપૂર્ણ 100% નુકસાની ગઈ છે। કપાસમાં, મગફળીમાં, સોયાબીનમાં, એરંડા, ટોટલી પાક, મરચી, ટોટલી પાકમાં નુકસાની છે। માંગણી એવી છે કે સરકાર જલ્દીમાં જલ્દી પેકેજ જાહેર કરે અને મારું તો એવું કહેવાનું છે કે સંપૂર્ણ ધિરાણ માફ કરી દે તો જ ખેડૂતને પોસાઈ શકે એમ છે। નકર આ વર્ષે તો પૂરેપૂરી ખેડૂતને નુકસાની છે અને આવું જો ભવિષ્યમાં રહ્યું ને તો ખેડૂત કોઈ ખેતી નહીં કરી શકે।